નમસ્કાર દર્શક મિત્રો, ભાવનગર શહેરમાં ઓવરબ્રિજ માટેની આશ્ચર્ય જેવી સ્થિતિ જોવા મળી। ઉલટા પ્રશાસને પ્રજાને ઉલટો રસ્તો આપ્યો ને ટ્રાફિકની સમસ્યા જેમની તેમ જ રહી। જુઓ સંપૂર્ણ અહેવાલ માત્ર દિવ્ય દર્શન ન્યૂઝ પર। અશ્વિન સોલંકી, ભાવનગર, ગુજરાત। નમસ્કાર દર્શક મિત્રો, ભાવનગર એટલે ગોહિલવાડ અને ગોહિલવાડ એટલે સંતપ્રેમી અને શાંતિપ્રિય જનતા। આ ગોહિલવાડ વાસીઓ છેલ્લા ઘણા લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ઓવરબ્રિજ દેસાઈનગરથી શાસ્ત્રીનગર સુધી વન સાઇડ આખરે તૈયાર થઈ ખુલ્લો મૂકવામાં આવ્યો। પણ ખરેખર જોવા જઈએ તો આના કારણે ભાવનગર વાસીઓમાં આશ્ચર્ય જેવી સ્થિતિ જોવા મળી રહી છે। ભાવનગર શહેરની મુખ્ય ટ્રાફિક સમસ્યા શાસ્ત્રીનગરથી દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી જવા માટેની છે। આ મહામારી સમાન ટ્રાફિક સમસ્યા ખૂબ જ લાંબા સમયથી ચાલી રહી છે, જે ભાવનગર વાસીઓ ઘણા સમયથી જાણે છે અને મૂંગા મોઢે સહન પણ કરી રહ્યા છે। શાસ્ત્રીનગરથી દેસાઈનગર જવા માટે મુખ્ય 3 ચક્રવ્યૂહમાંથી ગોહિલવાડના વાસીઓને રોજે રોજ પસાર થવું પડે છે। એક શાસ્ત્રીનગર, બીજો સરિતા સોસાયટી સાથે આરટીઓ રોડ અને ત્રીજો અંતિમ માથાના દુખાવા સમાન હીરા બજાર લાલ ટાંકી વિસ્તાર છે। ગોહિલવાડના લોકો ખૂબ જ સારી રીતે જાણે છે કે ક્યાંક ખરેખર ટ્રાફિક નિયંત્રણ અનિવાર્ય છે ને તંત્ર બેધ્યાન છે, છતાં પણ પ્રશાસન દ્વારા આશ્ચર્યજનક રીતે નવો વળાંક આપી પ્રજાને દાઝ્યા ઉપર ડામ જેવી સ્થિતિમાં મૂકી દીધા છે। જો પહેલાં ભાવનગર શહેરની બહાર નીકળવા માટે રાજકોટ રોડ એટલે કે શાસ્ત્રીનગરથી દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી ઓવરબ્રિજને રસ્તો આપ્યો હોત તો ગોહિલવાડના લોકોને સવારે, બપોરે અને સાંજે અતિશય ટ્રાફિક જામની સમસ્યામાંથી પસાર થવું ના પડત। પણ આશ્ચર્ય કે ઉલટા પ્રશાસને પ્રજાને જ ઉલટો રસ્તો આપ્યો અને ટ્રાફિકની સમસ્યા જેમની તેમ રહી। દિવ્ય દર્શનનું જ અશ્વિન સોલંકી સાથે, ભાવનગર, ગુજરાત। આ સરકારે પુલ બનાવ્યો છે, બહુ સારું કામ કર્યું છે, પણ ખરેખર આવકને બદલે જાવક હોત તો બહુ સારું હતું, તો ટ્રાફિકની સમસ્યા નહીવત થઈ જાત। અત્યારે ટ્રાફિકની સમસ્યા બહુ છે આપણા ભાવનગર શહેરમાં। સવારે, બપોરે અને સાંજે જે ટ્રાફિક થાય છે એવો ટ્રાફિક બહુ વધી જાય છે, એવો ટ્રાફિક મેં અમદાવાદમાં પણ જોયો નથી।